એનું સ્વાગત કરીને આચાર્યજી ખૂબ ખૂબ સ્વાગત છે અને સુપ્રભાત આપને. સુપ્રભાત આપને પણ. પંચાંગ શું છે આજે? તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. સૌ દર્શક મિત્રો જય ગણેશ. આજે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની 10મી તિથિ છે. મૂળ નક્ષત્ર પ્રીતિયોગ અને તૈતિલ નામનું કરણ છે. રાશિ છે ધન, જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ધન રાશિના જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે. જે કોઈ જન્મે એની રાશિ ધન રહેશે, જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ છે. જેનો નક્ષત્ર જન્મનું મૂળ હોય એ મૂળ નક્ષત્રના જાતકો માટે પૂજા માટે આજનો શ્રેષ્ઠ દિવસ રહેશે. જય ગણેશ. આચાર્યજી દિન વિશેષમાં આજે ખાસ શું છે? નમસ્તે વાસ્તુ પુરુષ ભૂષય્યા વિરત પ્રભો મદ ગૃહે ધન ધાન્યાદિ સમૃદ્ધિમ કુરુ સર્વદા. વાસ્તુ પુરુષની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે નમસ્તે વાસ્તુ પુરુષ, હે ભગવાન વાસ્તુદેવ હું આપને નમસ્કાર કરું છું. નમસ્તે વાસ્તુ પુરુષ ભૂષય્યા, આપ શેના ઉપર શયન કરો છો? તો કે ભૂમિ ઉપર શયન કરો છો. ભૂષય્યા વિરત પ્રભો, મારે શું જોઈએ? તો મદ ગૃહે, મારા ઘરની અંદર ધન ધાન્યાદિ સમૃદ્ધિમ કુરુ, મારા ઘરની અંદર ધન ધાન્ય અને સમૃદ્ધિનો વધારો કરો. ક્યારે? સર્વદા, એટલે 24 કલાક 8 પ્રહર. તો આ ભગવાન વાસ્તુ પુરુષ માટે જ્યારે આપણે માંગતા હોઈએ ત્યારે આ વાસ્તુ પુરુષ શું છે એ તો આપણને ખબર જ છે. વસ ધાતુ ઉપરથી બનેલો જ્યાં વસવું જ્યાં રહેવું એનું નામ વાસ્તુ કહેવામાં આવે છે. તો આ વસ ઉપરથી વાસ્તુ એ શબ્દ આપણને મળ્યો છે. વાસ્તુ પુરુષની આપણને વાર્તાની પણ ખબર છે કે બધા દેવતાઓ જેની પર ચડી ગયા અને પોતપોતાનું સ્થાન બનાવ્યું. ક્યાંય 84 પદ વાસ્તુ છે, ક્યાંય 108 પદ વાસ્તુ છે, ક્યાંય 64 પદ વાસ્તુ છે. અલગ અલગ પ્રકારના વાસ્તુપદના પ્રકારો શાસ્ત્રમાં બતાવવામાં આવેલા છે. ઘરનું જ્યારે નિર્માણ કરવું હોય ત્યારે એનું વાસ્તુ અલગ હોય છે. ફેક્ટરીનું જ્યારે નિર્માણ કરવાનું હોય ત્યારે એનું વાસ્તુ અલગ હોય છે. કોઈ પણ રેસિડેન્શિયલ એરિયાને જ્યારે ડેવલપ કરવાનો હોય, આખા સોસાયટી અથવા તો શેરીનું જ્યારે વાસ્તુ કરવાનું હોય ત્યારે એનું વાસ્તુ અલગ હોય છે. એપાર્ટમેન્ટની અંદર જ્યારે માળ ઉપર ચણાતા હોય ત્યારે જે ગ્રાઉન્ડ ફ્લોરનું વાસ્તુ હોય કદાચ બીજા માળનું, ચોથા માળનું કે 7મા માળનું વાસ્તુ નથી હોતું. વાસ્તુમાં ફેરફાર થતા હોય છે. જ્યારે બે મકાન જોડ્યા હોય ત્યારે એક મકાનને ઈશાન ખૂણો અને બીજા મકાનને નૈઋત્ય ખૂણો, આવી રીતના ખૂણાઓ જ્યારે મળતા હોય ત્યારે પણ એનું વાસ્તુ અલગ હોય છે. તો બાહ્ય વાસ્તુને આપણે વાસ્તુ વિન્યાસ કહીએ છીએ. કેમ કે અગ્નિ ખૂણાની અંદર રસોડું હોવું જોઈએ, માનો કે ન હોય તો વાયવ્ય ખૂણાની અંદર પાણી અથવા તો ખુલ્લી જગ્યા હોવી જોઈએ જ્યાંથી હવાનું આવાગમન થતું હોય. નૈઋત્ય ખૂણો પેક હોવો જોઈએ. દક્ષિણ દિશા તરફ દિવાલ હોવી જોઈએ. ઉત્તર દિશા ખુલ્લી હોવી જોઈએ. ઈશાનની અંદર ભગવાનનું મંદિર હોવું જોઈએ. આ બધી વસ્તુ આપણે જાણીએ છીએ. ઈશાનની અંદર કોઈ પાણીની વ્યવસ્થા હોવી જોઈએ. આ બાહ્ય વાસ્તુ છે. પણ જ્યાં સુધી અંદરનું વાસ્તુ પવિત્ર ન હોય ત્યાં સુધી બાહ્ય વાસ્તુમાં પણ ક્યાંક ને ક્યાંક આપણને તકલીફો રહેતી હોય છે. બધી જ વસ્તુઓ પરફેક્ટ હોવા છતાંય સારા પરિણામો નથી મળતા. એનું મૂળ કારણ ભૂમિગત દોષ છે. તો ભૂમિના દોષો ઘણા બધા બતાવવામાં આવેલા છે, જેમાં કે શલ્ય દોષ. તો ભૂમિની અંદર કોઈ પણ પ્રકારનો શલ્ય દોષ જ્યારે લાગતો હોય, બ્રહ્મની અંદર જ્યારે કોઈ રૂંધામણ થતી હોય ત્યારે પણ એ ગમે એટલા વાસ્તુઓ સારા હોવા છતાંય એ ઘરની અંદર સુખ શાંતિ નથી મળતી. ઘણી વખત આપણે આપણા વ્યવહારની અંદર આ વાત તો કરતા જ હોઈએ છીએ કે ભાઈ બહાર જઈએ ત્યારે ફૂલા, પણ ઘરમાં જ્યારે આવીએ ત્યારે તકલીફોની શરૂઆત થાય, ઘરમાં આવીએ ત્યારે ટેન્શનની શરૂઆત થાય, ઘરમાં આવીએ ત્યારે મગજમારી થાય. ગમે એટલો પૈસો કમાવીએ છતાં દેખાય જ નહીં. જ્યારે સમય આવે ત્યારે કોઈની પાસે માંગવા જવા પડે, ઉછીના જ લેવા જવા પડે. આનું મૂળ કારણ કદાચ ઘરના રહેલા આંતરિક વાસ્તુને પણ ધ્યાનમાં રાખવું પડતું હોય છે. અને આંતરિક વાસ્તુમાં આપણે સામાન્ય રીતે જ્યારે મહારાજ જ્યારે આપણને વાસ્તુ પૂજા કરાવતા હોય છે ત્યારે કહે છે શલ્ય, મેદિની, કાષ્ટ, નાનાવિધ જીવ હિંસા આદિ દોષ પરિહારાર્થમ. આપણે ઘરની અંદર જ્યારે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે એ વસ્તુ ક્યાંથી આવી, એની કેટલી શુદ્ધિ છે એની આપણે જો સુંદર રીતે વાત કરવા જઈએ તો સિમેન્ટ જ્યારે બનતી હોય ત્યારે અસંખ્ય જીવો એની અંદર મરી જતા હોય છે. કારણ કે સિમેન્ટની અગ્નિના કારણે સિમેન્ટ જ્યારે બનતી હોય, પથ્થરમાંથી, રેતીમાંથી, માટીમાંથી જ્યારે સિમેન્ટ બનતી હોય, આ પ્રક્રિયામાંથી જે વસ્તુ પસાર થાય અને એ સમયે જે કોઈ જીવ હિંસા થાય એ જીવ હિંસાનો દોષ પણ આપણા ઘરમાં એ સિમેન્ટ વપરાય માટે આપણને લાગતો હોય છે. એ જ રીતે આપણા ઘરમાં ઈંટો વપરાય ત્યારે એનો પણ દોષ લાગતો હોય છે. માટી, રેતી અથવા તો ચૂનો વપરાતો હોય તો એનો પણ દોષ લાગતો હોય છે. જ્યારે ભૂમિગત દોષ તો છે જ, પણ સાથે સાથે આ બધા નાનાવિધ જીવ હિંસા આપણા ઘરને બનાવતી વખતે જે જીવ હિંસા થઈ હોય એ જીવ હિંસાના દોષ માટે આપણા શાસ્ત્રમાં વાસ્તુ પ્રવેશનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે કોઈ પણ ઘરમાં જ્યારે નવું ઘર બનાવો અને રહેવા જવાનું થાય ત્યારે વાસ્તુની પૂજા કરાવવી જોઈએ. તો વાસ્તુ પૂજા કરાવીને આપણે દેવતાઓ પર પૂજા કરીને ઉપકાર નથી કરતા મિત્રો, પણ જે ઘરની અંદર આપણે રહેવા જવાનું છે એ ઘરની શુદ્ધિ જોઈએ. મેલું કપડું તો કોઈ પણ વ્યક્તિ પહેરતો નથી, આપણે જાણીએ છીએ. કપડાને ધોવું પડતું હોય છે. એ જ પ્રમાણે કોઈ પણ ભવન નિર્માણ કરવાનું હોય જમીન ઉપર અને ત્યારે એ વાસ્તુ દોષના નિવારણ માટે, નાનાવિધ જીવ હિંસા દોષના પરિહાર માટે આપણે વાસ્તુની પૂજા કરતા હોઈએ છીએ. એમાં 84 પદ વાસ્તુ હોય છે, 64 પદ વાસ્તુ હોય છે, 108 પદ વાસ્તુ હોય છે.
કયા આધારે તમે વાસ્તુની પૂજા કરાવી રહ્યા છો એના આધારે નક્કી થતું હોય છે. સાથે સાથે ભગવાન શ્રી વાસ્તુ અને ધ્રુવની પૂજા પણ થતી હોય છે. ધ્રુવની પૂજા એટલા માટે કરવાની હોય છે કે જે ઘરની અંદર મારે નિવાસ કરવો છે એ ઘર મારા માટે અચલ બની જાય, એ ઘર મારા માટે સ્થિર બની જાય અને એ ઘર મારે સુખ શાંતિનો અનુભવ કરી શકું. તો આ પ્રમાણેની પૂજા વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલી છે. વાસ્તુના બાહ્ય દોષને સાથે સાથે આંતરિક દોષનું પણ જો નિવારણ કરાવવું હોય તો વાસ્તુ પૂજા કરાવી પછી જ ઘરમાં પ્રવેશ કરવો એ સૌ માટે સારું અને ઉચિત ગણાશે. જય ગણેશ. આચાર્યજી, અમદાવાદથી એક દર્શક મિત્ર ફોન લાઈન પર છે, એમને સાંભળીએ. હેલો. હેલો. હા જી, અમારે જન્મ તારીખ છે 6/5/87. જી. સમય જન્મ સમય છે 23 કલાક ને 23 મિનિટ. જી. જન્મ સ્થળ અમદાવાદ. હવે અમારી પુત્રી માટે છે મીસા. હવે અમે કેનેડાના PR માટે અરજી કરી છે, તો એ વિઝા મળશે કે નહીં, ને જશે તો ક્યારે જશે? જી જી. હવે એની જન્મ કુંડળીનો જો આપણે આધાર લઈએ તો અહીંયા આશ્લેષા નક્ષત્રના એના ચોથા ચરણમાં એનો જન્મ છે, બુધવારનો પણ જન્મ છે. તો આશ્લેષા નક્ષત્રની શાંતિ એના માટે કરાવી ખૂબ જ જરૂરી બની જશે. વિઝા માટે એને મંગળની થોડી તકલીફ દેખાઈ રહી છે કુંડળીની અંદર, કારણ કે અહીંયા આશ્લેષા નક્ષત્ર ચોથું ચરણ એટલે ચંદ્રમા તો મજબૂત નથી, પણ સાથે સાથે મંગળ પણ મજબૂત નથી. તો મંગળ અને ચંદ્રને મજબૂત બનાવવાથી એને વિઝાની સારી ફળની પ્રાપ્તિ થાય તેવા યોગ બની રહ્યા છે. આમ તો કદાચ ડિસેમ્બરની 16 તારીખ પછી એના યોગ શરૂ થઈ જાય છે અને ફેબ્રુઆરી માર્ચ મહિના સુધીમાં એના યોગની પૂર્ણાવતિ પણ દેખાઈ રહી છે. એનો મતલબ ભગવાન ગણપતિની કૃપા થશે, તમારા ઈષ્ટદેવ અને કુળદેવીની કૃપા થશે તો ચોક્કસ એને સારી રીતે કદાચ અભ્યાસ માટે જવાનું હોય, કોઈ પણ વિઝિટર વિઝાથી જવાનું હોય તો એને સારા યોગ દેખાઈ રહ્યા છે. આપે એ જણાવ્યું નથી કે શેના માટે જવાનું છે, પણ છતાં હું આપને જણાવી દઉં કે એના યોગ શરૂ થઈ રહ્યા છે. પણ એના માટે શ્રેષ્ઠ ઉપાય હું આપને એક બતાવું. 108 નાના નાના સોપારી જેવડા લાડુ બનાવવાના, ધરોની સાથે એને યજ્ઞમાં આહુતિ આપી અને એ આહુતિ આપતી વખતે જે સંકટનાશન ગણેશ સ્તોત્ર છે એ મંત્રના જાપ કરવાના. પ્રણમ્ય શીર્ષાદેવમ ગૌરીપુત્રમ વિનાયક. આ 108 આહુતિ આપ્યા પછી ભગવાન ગણપતિને પ્રાર્થના કરવાની કે મારી મનોકામનાઓ સિદ્ધ થાય. તો ચોક્કસ ભગવાન ગણપતિની કૃપા પ્રાપ્ત થશે, તો એના સારા પરિણામો એને પ્રાપ્ત થશે. જય ગણેશ. આચાર્યજી, રાશિફળની વાત કરીએ. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન વિશે જાણીએ. મેષ રાશિ એટલે જેના અક્ષર અ, લ અથવા તો ઈ છે. ઉતાવળા સો બહાવરા, ધીરા સો ગંભીર. કોઈ પણ કર્મ જ્યારે ઉતાવળિયાપણાથી કરતા હોઈએ ત્યારે ચોક્કસ એમાં ક્યાંક ને ક્યાંક કાં તો ખોટું થઈ જાય છે, કાં તો નિર્ણયો ખોટા લેવાઈ જાય છે, અથવા તો જે કંઈ કરવાનું હોય છે એમાં પરિણામો વિપરીત અસરો ઊભી કરાવડાવે છે. મેષ રાશિના જાતકોને થોડુંક આજના દિવસ માટે સાચવવું પડશે કે ઉતાવળિયા નિર્ણયો બને ત્યાં સુધી આજના દિવસ માટે કરવા નહીં. પરિવારમાં કદાચ થોડોક તણાવ આજના દિવસ માટે જણાય તેવી શક્યતાઓ દેખાય છે. સ્વાસ્થ્યમાં પણ ચડાવ ઉતાર આજના દિવસ માટે જોવા મળશે. શેર બજારને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ જો આપ કરતા હોય, આકસ્મિક ધનલાભને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય, કોઈ પણ વ્યક્તિને ઉધાર પૈસા આપવાના હોય અથવા કોઈની પાસેથી ઉધારી લેવાની હોય તો આવી બાબતોમાં સાવધાની રાખીને થોડુંક કામકાજ કરજો, સારા ફળની પ્રાપ્તિ થશે. વૃષભ રાશિ બવઉ વૃષભ ઉચ્યતે. વૃષભ રાશિના અક્ષરો બવઉ છે. કોઈ પણ પ્રકારના લે વેચના કામકાજની અંદર જો કદાચ આપ સંકળાયેલા હોય તો આજના દિવસ માટે સારી સફળતા મળે. કદાચ કોઈ વસ્તુ એવી જૂની પુરાણી હોય અથવા તો કોઈ વેચવાની વસ્તુ હોય તો ચોક્કસ આજના દિવસ માટે તમને સારા પરિણામો આપશે. ધાર્મિક કાર્યોની સંભાવનાઓ પણ આજે તમારા ચંદ્રબળ પ્રમાણે દેખાઈ રહી છે. કોર્ટ કચેરીને લગતા કામકાજની અંદર કદાચ થોડીક નુકસાની થાય તેવી શક્યતા તો આવી બાબતોમાં થોડુંક ધ્યાનથી કામકાજ કરજો. જૂના મિત્રોની મુલાકાત આજના દિવસ માટે સારો લાભ કરાવે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. મિથુન રાશિ ક, છ અને ઘ જેના અક્ષર છે આવા મિથુન રાશિવાળા જાતકો માટે બૌદ્ધિક વિકાસની સુંદર તકો આજના દિવસ માટે તમને પ્રાપ્ત થશે. કોઈ પણ વ્યક્તિ તમને આજે ડફોડ નહીં કહી શકે, કારણ કે તમારી બુદ્ધિશક્તિ દ્વારા જે કંઈ કાર્ય કરશો એમાં ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. પરિવારની અંદર પણ આ બાબતે શાંતિ દેખાઈ રહી છે તેવા તમારા ગ્રહ બળ છે. તબિયતની બાબતમાં થોડીક કાળજી રાખવી પડશે. દાંપત્ય જીવનની એક સુંદર ઊંઘ આજના દિવસને તમારો ભર્યો અને આનંદમય બનાવી દેશે. જય ગણેશ. તો અન્ય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ વિશે પણ જાણીશું ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. હાલ સમય એક વિરામનો. પહેલી વાર મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ અને દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ એક સાથે નવા લક્સમાં. એ તમને આપે મહેકતી કોમળ ત્વચા. રંગ ખીલીને નિખરેલો છે શરારત થવા દો, સુગંધોમાં એવો ડૂબેલો છે શરારત થવા દો. ઓ મહેકતા તકની સુગંધોમાં ડૂબેલા રહેવા દો. બસ થોડું જ લક્સ. નવો લક્સ સોફ્ટ ટચ. સંબંધોના શ્વાસમાં, વર્ષોના વિશ્વાસમાં, તિરુપતિ તિરુપતિ તેલ આપણું તિરુપતિ. દરેક વાર તહેવારમાં, સ્વાદના આધારમાં, તિરુપતિ તિરુપતિ તેલ આપણું.
તિરુપતિ કુકિંગ ઓઇલ. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના ચૂંટણીલક્ષી કાર્યક્રમ જન પંચાયતમાં આપનું હાર્દિક સ્વાગત છે. જાપાન જઈને વારાણસીને સ્માર્ટ સિટીની વાત કરનાર વડોદરાએ શું કરવું એનો જવાબ આપો. જેમનું મગજ પડપડે પૂરતું ચાલતું હોય ને એ જ આ પ્રશ્ન ઉઠાવે. સામાન્ય માણસને એડમિશન મળી શકે ને સામાન્ય ઘરનું વિદ્યાર્થી એ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે એવી વ્યવસ્થા ઊભી કરો ને. એમણે કબૂલ કર્યું કે 10 લાખના ડોનેશનથી અહીંયા એડમિશન મળે છે. આ જ વિદ્યાર્થીઓ આ કોલેજ ના હોત તો 1 કરોડ ડોનેશન આપીને કર્ણાટકમાં ભણવા જાત. એ અમને દેખાતું નથી. I breathe adventure in every breath. I breathe duty and devotion for my country. I breathe easy knowing that the Navy will take care of my family. I am a naval officer. I have an ocean of opportunities. Indian Navy, an ocean of opportunities. www.navsena-bharati.nic.in. अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री. एक्शन. अरे सर को एसिडिटी हो गई जी. ये लो सोडा जी. सोडा जी. गैस और एसिडिटी से तुरंत राहत. सोडा जी. તો ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળની જે 3 રાશિ છે કર્ક, સિંહ અને કન્યા એ વિશે જાણીએ. કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અથવા તો હ છેવા જાતકો માટે શત્રુઓ પક્ષથી થોડી સાવધાની રાખવી આજના જરૂરી બની જશે. ખાસ કરી તમારી આળસને ખંખેરીને કામકાજ કરવાની શરૂઆત કરો તો ખૂબ જ સારું પરિણામ મળશે. કદાચ તમને ક્યાંક એવું લાગે કે મને કામ નથી થતું, મારા દ્વારા કાર્ય નથી થતું, ક્યાંક આળસ મને ન રહે, તો આવા સમયે આજના દિવસે મહાદેવજીની કરેલી પૂજા તમારા માટે ખૂબ જ સારા પરિણામો આપશે. કોઈ પણ જ્યારે તમે કામકાજ કરતા હોય ત્યારે સમજી વિચારીને કામકાજ કરશો તો ખૂબ જ સારું પરિણામ મળશે. ધંધાકીય ક્ષેત્રમાં પણ ફાયદાના યોગ આજના બની રહ્યા છે. કર્મચારીઓનો સહયોગ આજે તમને ખૂબ જ સારો મળશે. અને છતાંય તમને ક્યાંક એવું લાગતું હોય કે તમને કોઈ તકલીફ જણાઈ રહી છે તો એક કોઈ પણ પ્રકારનું સફેદ કપડું તમે સાથે રાખજો, ચાહે ગજવામાં રાખો ચાહે પોકેટમાં રાખો. જ્યારે પણ ક્યારે કોઈ સમસ્યા સર્જાય ત્યારે ઓમ ચંદ્રમસે નમઃ આ બોલી અને ખાલી એક ટચ થેરેપી ખાલી કપડાને અડશો તો પણ તમારા એક નેગેટિવ પોઝિટિવ જે એનર્જી છે એમાંથી પોઝિટિવ એનર્જીનો વધારો થશે. સિંહ રાશિ મ અને ટ જેના અક્ષર છે આવા સિંહ રાશિવાળા જાતકો માટે આજના દિવસ માટે સફળતાની બાબતનો જો વિચાર કરવામાં આવે તો કદાચ મહેનતના પ્રમાણમાં સફળતા થોડી ઓછી મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. બીજી વસ્તુ એ છે કે ધંધાની અંદર ઘણા સમયથી કદાચ આપ ધ્યાન ન આપી શકતા હોય, ચાહે કૌટુંબિક બાબત હોય, ચાહે મુસાફરીની બાબત હોય, કોઈ પણ બાબત હોય જેના કારણે વ્યવસાય ક્ષેત્રની અંદર કદાચ ધ્યાન નથી આપી શકતા, તો આજના દિવસથી વ્યવસાય ક્ષેત્રમાં ધ્યાન આપવાનું શરૂ કરજો. કારણ કે આજનો દિવસ એની શરૂઆતનો દિવસ છે. કોઈ પણ વ્યક્તિની જ્યારે મધ્યસ્થી બનવાનું હોય, કોઈ લવાદીપણું જ્યારે કરવાનું હોય ત્યારે આવા વહટીપણામાં થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે ક્યાંક ને ક્યાંક એવું બનતું હોય છે કે સામેની વ્યક્તિ છટકી જાય, આપણે ભરાવાનું થાય. આવી બાબતોમાં ન ભરાવવું પડે એના માટે કાળજી લેવી પડશે. કોઈ પણ પ્રકારના સંતાનના જો પ્રશ્નો છે, ચાહે એના અભ્યાસ વિદ્યા ક્ષેત્રના હોય, ચાહે લગ્ન બાબતના હોય, ચાહે વ્યવહાર કે વ્યવસાયની બાબતના હોય, તો આજના દિવસ માટે સારા સમાચાર મળે અને શુભ સંકલ્પબદ્ધ બની અને આજે કાર્ય કરો એ ભગવાન ગણપતિ બાપાની આજ્ઞા છે. કન્યા રાશિ કોઠો અને અણો જેના અક્ષર છે આવા કન્યા રાશિવાળા જાતકો માટે મામા પક્ષથી સારા લાભની શક્યતાઓ આજે કન્યા રાશિના જાતકોને દેખાઈ રહી છે. ખાસ કરી માસી હોય કે મામા હોય, મોસાળ પક્ષના તમામ સભ્યો આજે ખૂબ જ સારો સહકાર તમને આપશે. માતાના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય તેવા સુંદર યોગો તમારા ચંદ્રબળ પ્રમાણે બની રહ્યા છે. એક વસ્તુ ધ્યાનમાં રાખજો, કોઈ પણ વસ્તુ બોલો નહીં ત્યાં સુધી તમારી ગણાય છે. જ્યારે પણ બોલો ત્યારે તમારી બાંધી મુઠ્ઠી લાખની, ખુલી જાય તો ખાખની. આ વસ્તુને આજના દિવસ માટે ધ્યાન રાખવું પડશે. સગા વહાલાઓ દ્વારા ખૂબ જ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાશે. જય ગણેશ. આજે જી એક દર્શક મિત્ર ફોન લાઈન પર છે, એમને સાંભળીએ. હેલો. હેલો જી, કોના વિશે પ્રશ્ન છે? પેલા જેવું છે. જય ગણેશ પંડિતજી મારા. જય ગણેશ. કહું છું કે મારા પપ્પા વિશે મારે પૂછવાનું છે. મારા પપ્પાની જન્મ તારીખ છે 8/18/10-53 અને જન્મ સ્થળ રંડોળા પાલીતાણાની બાજુમાં. સમય અને સમય સવારના 5:30 વાગે. જી, શું પ્રશ્ન છે? મારા પપ્પાની રાશિ કઈ આવે છે અને એમને મકાનના યોગ ક્યારે છે અને એમને અશાંતિ આમ રહેશે, જીવનમાં ક્યારે શાંતિ નથી રહેતી. જી, સામાન્ય રીતે એમની જો રાશિ પ્રમાણે આપણે જોવા જઈએ તો 10મી તિથિનો જન્મ છે ધનિષ્ઠા નક્ષત્રના બીજા ચરણમાં. એટલે ધનિષ્ઠા નક્ષત્ર શનિ પ્રધાન રાશિ હોવાના કારણે મકર રાશિ આવે છે જેના અક્ષર ખ અને જ છે. બીજું વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જે કોઈ મેળ ના આવતો હોય તો રાશિનો જે સ્વામી છે શનિ મહારાજ,
તો શનિની પૂજા કરવામાં જો આવે તો ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થાય. એક તો શનિનું રત્ન આવે છે નીલમ, તો નીલમને 4 કે 5, 5.5 કેરેટનું નીલમ લઈ અને એને શુદ્ધ રીતે બનાવી મઢાવી અને એના મંત્ર જાપ કરાવીને બીજી આંગળીમાં જો વિધિપૂર્વક ધારણ કરવામાં આવે તો એમના વ્યવસાય ક્ષેત્રમાં સારી ઉન્નતિની સફળતાના યોગો દેખાઈ રહ્યા છે. બીજું, દર શનિવારે અડદમાંથી કોઈ પણ બનાવેલી વસ્તુ એ હનુમાનજી મહારાજને પ્રસાદ તરીકે ધરાવશે અને ત્યારબાદ એ પોતે પ્રસાદ લઈ દિવસની શરૂઆત કરશે તો પણ એમના ધંધાની અંદર એમને સારી સફળતા જોવા મળશે. ઘરના નૈઋત્ય ખૂણામાં એમનું પોતાનો બેડરૂમ હોવો ખાસ જરૂરી છે, કારણ કે આ રાશિ પ્રમાણે જો જોવા જઈએ તો નૈઋત્ય ખૂણામાં જેટલો બેડરૂમ હશે તો એ ઊંઘ પણ સારી આવશે, મન પ્રસન્ન રહેશે અને એના કારણે આગળના કાર્ય કરવામાં એક સારો વિકાસની તકો એને પ્રાપ્ત થશે. આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીએ તો આ પ્રમાણે જો આગળ વધશે તો ખૂબ જ સારી સફળતા મળશે. જય ગણેશ. આચાર્યજી, રાશિ મંડળની અન્ય જે 3 રાશિ છે એ વિશે વાત કરી લઈએ. તુલા, વૃશ્ચિક અને ધન. જી, તુલા રાશિ એટલે જેના અક્ષર ર અથવા તો ત છે, આવા તુલા રાશિ વાળા જાતકોને ઘણી વખત એવું બનતું હોય છે કે બહારના માણસો વધારે કામ કરતા હોય, ઘરના માણસો દ્વારા ત્રાસ થતો હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે ઘરના માણસોની જ વધારે સરાહના મળે, ઘરના માણસો દ્વારા સારા સહયોગની અપેક્ષા રાખી શકાતી હોય છે. તુલા રાશિવાળા જાતકોને કંઈક આવું છે. તમારાથી કોઈ મોટો ભાઈ હોય, તમારાથી કોઈ વડીલ વર્ગ હોય, કાકા બાપામાં અથવા કોઈ પણ પ્રકારે કોઈ વડીલ વર્ગની આજે કદાચ કોઈ સલાહ લેવાની ઈચ્છા થાય તો કોઈ પણ જાતના સંકોચ રાખ્યા વગર તમે એની પાસેથી સલાહ લેશો તો એ તમને સારી સલાહ જ આપશે. કારણ ઘણી વખત આપણને એમ થતું દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થ પ્રમાણે સલાહ આપતો હોય છે, પણ મિત્રો એવું નથી. ક્યારેક આપણો વધારે પડતો સ્વાર્થ આપણને આ વસ્તુને સમજવા માટે પ્રેરિત કરે છે. આ બાબતનું આજના દિવસ માટે તમારે ધ્યાન રાખવું પડશે. જે ક્ષેત્રમાં આપ કામ કરી રહ્યા છો ત્યાં પરાક્રમની વૃદ્ધિ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. ભાગ્યોદયની ઉત્તમ તકો આજના દિવસ માટે તમને પ્રાપ્ત થાય. તબિયતની બાબતમાં કદાચ વાતાવરણ એવું છે, થોડીક કાળજી રાખીને આગળ વધજો, ચોક્કસ સારી સફળતા મળશે. વૃશ્ચિક રાશિ, ન અને ય જેના અક્ષર છે આવા વૃશ્ચિક રાશિવાળા જાતકોને આજના દિવસે પારિવારિક સંઘર્ષમાંથી થોડુંક મિત્રો બચવાનું રહેશે. કારણ કે ક્યાંક એવું બનતું હોય છે કે આપણા બોલેલા 2 બોલ લાંબા સમય સુધી આપણને નુકસાન કરાવતા હોય છે. તો આવા સમયે મૌનમ સર્વાર્થ સાધનમ, આજે મૌન જેવું કે મીઠાશ ને આ વસ્તુને ધ્યાનમાં રાખજો. ઘરમાં વાતાવરણ કદાચ આજના દિવસ માટે થોડું તંગ બને તેવી શક્યતા છે. વ્યવસાયિક ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિઓને, સામાજિક ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિઓને સત્તા અને શાસનનો સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થશે. ખોટા ખર્ચાઓ અથવા તો મોટા ખર્ચાઓ આ બંનેમાં થોડીક સાવધાની રાખીને જો આગળ વધશો તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. રાશિ મંડળની 9મી રાશિ એટલે ધન રાશિ. ધન રાશિના અક્ષર છે ભ, ધ, ફ અથવા તો ઢ. પરિવારજનોનો ઉત્તમ સહયોગ આજના દિવસ માટે આપ મેળવી શકશો. કામકાજની અંદર જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો ત્યાં માન અને સન્માન પણ મળે તેવી શક્યતા છે. યાત્રા પ્રવાસ પણ લાભપ્રદ રહેશે. કોઈ પણ વાદ વિવાદ વાળા કાર્યો જ્યાં પણ થતા હોય અથવા તો કોઈ પણ વ્યક્તિની ટીકા થતી હોય તો એવી જગ્યાએ કદાચ તમે ઉભા રહો તો પણ તમને નુકસાન થાય. કદાચ આપણે એમાં ઇન્વોલ્વ ન હોઈએ પણ ઉભા રહીએ તોય તકલીફ થાય તેવી શક્યતાઓ આજના ચંદ્રબળ પ્રમાણે દેખાઈ રહી છે. શું કરીશું? આપણે ત્યાંથી ખસી જવા માટે પ્રયત્ન કરીશું. જય ગણેશ. તો આ સાથે જે સમય થઈ ગયો છે વધુ એક વિરામનો, એક નાનકડા વિરામ બાદ પરત ફરીએ છીએ. આપ ક્યાંય ના જશો, જોડાયેલા રહો VTV સાથે. ન્યૂ હોલેન્ડ કૃષિ રત્ન એવોર્ડ 2014 પ્રેઝન્ટેડ બાય લહેરાતી ઉપજની જાન, તરક્કીની પહેચાન. ન્યૂ હોલેન્ડ 32 થી 90 હોર્સ પાવર સુધીની અત્યાધુનિક શ્રેણી. પાવર્ડ બાય સોના જેવા પાક માટે નોજીવીડુ સીડ્સના ભક્તિ બીજ અપનાવો. ભક્તિ માં જ છે સાચી શક્તિ. ઇરિગેશન પાર્ટનર 35% થી વધારે વીજળી બચાવે છે. ફાલ્કન પમ્પ્સ સહપ્રાયોજક અનાજ, કપાસ, શાકભાજી, ફળ, ફૂલ કે દરેક પાક માટે એવરગ્રો ઓર્ગેનિક ખાતર. એન્ટેક અને ટોયોના ઉપયોગથી દરેક પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થાય છે. વીમેક્સ તો વાયદો, ખેડૂતોનો ફાયદો. 100% અસરકારક અવેલેબલ ફાર્માનું કેલ્ક્યુવેલ. એશિયાનું સૌથી મોટું કૃષિ પ્રદર્શન એગ્રીટેક એશિયા 2014. अब पाइए 3 ब्रीज साबुन के साथ 1 ब्रीज साबुन फ्री। તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું. મેળવો ડવ ગ્લો માત્ર 25 રૂપિયામાં. स्टाइल भाई, लाइट ब्लू सर, ये हमारी मिसेज की गिफ्ट है. शाम तक इस पे खूब माइल दिखेगा. शाम को देखेंगे. अब इस गहरे मिल का क्या करोगे? अरे हमारी बीबी स्टार है, उनकी धुलाई दमदार है.
इतने गहरे मैल के लिए नया दमदार व्हील। ये दे इतनी गहरी सफाई। માઇન્ડ બ્લોઈંગ આ છે આભા અને તેની લાઈફમાં છે એક નવું સિક્રેટ। શું તેની બેસ્ટ ફ્રેન્ડ આ સિક્રેટને ગેસ કરી શકશે? तुम कुछ डिफरेंट लग रही हो। इतना निखार प्यार हो गया है क्या? આ લવ નથી, આ ડવ છે। ડવમાં છે 1/4 મોઇસ્ચરાઇઝિંગ ક્રીમ। ડવ 7 ડે ટેસ્ટ કરી જુઓ। વધુ કોમળ ગ્લોઈંગ ત્વચાનું સિક્રેટ અલબત્ત ડવ જ છે। સાચી ગેમ રમીએ? કેટલી બ્યુટીફુલ। હા, કોલેજ પ્લેયર હશે। મમ્મી મારી મમ્મી સ્ટાર પ્લેયર। વિરામ બાદ આપનું સ્વાગત છે। આચાર્યજી સાથે જે આપણે ચર્ચા કરી રહ્યા છે, આ ચર્ચાને આગળ વધારી આચાર્યજી નવસારીથી એક દર્શક મિત્ર છે, એમને સાંભળીએ। હેલો હેલો હેલો, હાજી, કોના વિશે પ્રશ્ન છે? જન્મ તારીખ જણાવશો? 10/9/1992। જી, જન્મનો સમય? સમય છે સવારના 4:30 થી 5 વચ્ચે। જી, શું પ્રશ્ન છે? પ્રશ્ન એમ છે કે મારા કુંડળીમાં મતલબ મંગળની સ્થિતિ પ્રમાણે કેવી રીતના મતલબ એનો અસર શું દર્શાવે છે અને એના ઉપાય શું છે? મગજ મારું અસ્થિર રાખે છે કે આ કરીએ તે કરીએ અને મારા ભવિષ્ય વિશે પણ બતાવજો કે મારે નોકરી કરવી જોઈએ યા ધંધો કરવો જોઈએ। તમારો સૂર્ય, બુધ અને ગુરુ આ 3 ગ્રહો સાથે સંકળાયેલા છે, એટલે વધારે તો નોકરીથી લાભ દેખાય, કોઈ પણ એડમિનિસ્ટ્રેશન લગતા કામ હોય, કોઈ પણ જાતનું વહીવટ કરવાનો હોય, કોઈ પણ જાતના કાર્યની અંદર જ્યારે મોભીપણું ભોગવવાનું હોય, આવા જો કોઈ કાર્ય તમને મળે તો તમારી બુદ્ધિશક્તિનો વિકાસ થાય તેવી શક્યતાઓ અહીંયા તમારી કુંડળી પ્રમાણે દેખાઈ રહી છે। પણ સાથે સાથે ઘણા બધા ગ્રહો એવા માનો કે શુક્ર એટલે સંપત્તિનો કારક છે, અને શુક્ર જ્યારે જન્મકુંડળીમાં આપણે કન્યા રાશિમાં આવે ત્યારે બધાએ જાણે છે કે એ શુક્ર નીચેનો થઈ જાય। એ નીચેનો એક આપણા માટે એક સમજવા માટેની વાત છે કે કોઈ પણ બલ્બ જ્યારે આપણને 100નો પ્રકાશ જોતો હોય 25નો બલ્બ કોઈ આપણને લગાવી દે તો એ પ્રકાશ આપણને ઓછો મળે, એ સ્વાભાવિક છે। એ જ રીતે આપણે કહીએ કે બે આ ગ્રહ નીચનો છે। નીચના ગ્રહનો મતલબ એવો થાય કે એ ગ્રહનો પૂર્ણ પ્રકાશ આપણને પ્રાપ્ત થતો નથી। તો અહીંયા શુક્ર એટલે શું છે? તો શુક્રમ સુખમ, કોઈ પણ પ્રકારના આધિ ભૌતિક હોય, આધિ દૈવિક હોય યા આધ્યાત્મિક હોય, 3 પ્રકારના કારકને ગ્રહને શુક્રને માનવામાં આવે છે। શુક્ર સંપત્તિનો કારક પણ માનવામાં આવે છે। બીજું, તમારો મંગળ પણ શુક્રથી ત્રિર એકાદશ યોગની અંદર હોવાના કારણે સ્વભાવની ઉગ્રતા એ સ્વાભાવિક છે। કોઈ પણ કાર્ય જ્યારે તમારા હાથે ન થાય અથવા તો પરિણામ જ્યારે વિપરીત અસરો કરે ત્યારે તમે તરત ક્રોધી થઈ જાઓ અને એના કારણે સામેની વ્યક્તિને પણ પીડા થાય, તમને પણ પીડા થાય, તમારું કામ બગડે। આ બધી વસ્તુઓ સમજવા જેવી છે જીવનમાં। હવે કરવું શું આના માટે આપણે? તો શ્રીપર્ણીમાંથી બનાવેલું શ્રીયંત્ર, તમારા ઘરમાં એક તો સિદ્ધિકરણનું જે શ્રીયંત્ર હોય એની સ્થાપના કરો। માનો ક્યાંથી લાવો અથવા નથી મળતું તો તમારી જે ડાબા પડખાની જે દિવાલ છે, તમારી ઉત્તર દિશાની દિવાલ છે, એ દિવાલમાં કદાચ પાણીયારું હોય અથવા તો પૂજાનું સ્થાન હોય ત્યાં એક સરસ મજાનું એક સફેદ કપડું તમે લગાવી શકો છો અને ત્યાં તમે ચાંદલા કરી શકો છો। નીચેના ભાગથી શરૂ કરો, પહેલા 7 કરો, પછી 6 કરો, પછી 5 કરો, પછી 4 કરો, પછી 3, પછી 2, પછી 1। આ પ્રમાણે તમે એના સાથિયા બનાવી અને કુળદેવીની પૂજા તમે ત્યાં કરો અને માંગલ્ય લક્ષ્મીએ સિદ્ધિમ દેહી દેહી નમઃ આ મંત્રની એક માળા કરો। આને આપણે દેવતા માનીશું, આને આપણે યંત્ર માનીશું, કારણ કે શ્રદ્ધાવાન લભતે સુખમ। જ્યાં આપણી શ્રદ્ધા પ્રબળ બનતી હોય ત્યાં દરેક જગ્યાએથી આપણને સારા સુખની અનુભૂતિ થતી હોય છે। શુક્ર માટે આ વસ્તુ છે। ચાંદલા જ્યારે કરો ત્યારે કંકુનો ખાસ ઉપયોગ કરજો, ચંદનનો અથવા બીજી વસ્તુનો ઉપયોગ કરવો તમારા માટે જરૂરી નથી। માંગલ્ય લક્ષ્મી સિદ્ધિમ દેહી દેહી નમઃ આ મંત્ર ખાસ તમારા માટે, કારણ કે કન્યા રાશિમાં જ્યારે શુક્ર હોય ત્યારે એવા વ્યક્તિઓને સંપત્તિ માટે આ મંત્ર કરવો ખૂબ જ જરૂરી છે। પદ્ધતિસર કોઈ પણ શાસ્ત્રીય માર્ગ પ્રમાણે જો આ રીતે તમે કરશો તો તમારા કાર્યમાં ચોક્કસ સફળતા મળશે। હજી 1.5-2 વર્ષ સુધી નોકરી કરો, ત્યારબાદ તમે વ્યવસાય કરવો તો કરી શકશો। જય ગણેશ। આચાર્યજી, સાથે સાથે જે છેલ્લી જે 3 રાશિ છે, મકર, કુંભ અને મીન, એ વિશે પણ વાત કરી લઈએ। મકર રાશિ એટલે ખ અને જ જેના અક્ષર છે, એવા મકર રાશિ વાળા જાતકોને સહયોગ અને સાનિધ્ય અને ખાસ કરી પોતાના પ્રિયજનનું મળે ત્યારે વ્યક્તિના આનંદમાં વધારો થતો હોય છે। તો તમારા માટે કંઈક આવી જ રાશિનું નિર્માણ આજના દિવસનું થયેલું છે। જીવન સાથી અથવા તો જેને તમે વધારે પ્રેમ કરી રહ્યા છો એવા પાત્ર સાથે આજના દિવસ માટે વધારે સમય ગાળવાનો તમને સમય મળશે। તમે કાર્યક્ષેત્રની અંદર જ્યાં કામ કરી રહ્યા છો ત્યાં પદ પ્રતિષ્ઠાનો પણ વધારો થાય તેવી શક્યતાઓ દેખાય છે। સાસરી પક્ષથી લાભ બહુ ઓછા ન થતા હોય છે, પણ કદાચ આજના દિવસ માટે કંઈક એવા ગ્રહ બળ છે કે જેના કારણે તમને સાસરી પક્ષ દ્વારા પણ સારા લાભની શક્યતાઓ દેખાય છે। એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, જેટલું ફરવા હરવાનું લાગે એટલું જ ફરજો હરજો, બાકી વ્યર્થ પરિભ્રમણ તમને નુકસાન કરાવી શકે તેવી શક્યતાઓ દેખાય છે। તો ધીરજથી આજના દિવસને પસાર કરી લેજો। કુંભ રાશિ, જેના અક્ષર ગ અથવા તો સ છે, આવા કુંભ રાશિ વાળા જાતકોને કોઈ પણ એક સ્થળે બેસીને કદાચ કામ કરવા માટે પ્રયત્ન કરશો
તો થોડાક સંકટોનો સામનો